એવમેતत् પુરા પૃષ્ટો ભગવાન મૈત્રેયો કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમૃદ્ધિતમ. મહામંત્રી છે તો એ તો સમૃદ્ધ વ્યક્તિ હતા. વિદુરજી કઈ ગરીબ નહોતા. પછી ઘણા લોકો એવું કહે કે ભગવાન એને ત્યાં ગયા અને કઈ ખાવાનું કઈ ઘરમાં હતું. ના, એવું નથી. મહામંત્રી છે, કૌરવના રાજ્યના મહામંત્રી છે, સમૃદ્ધ છે. ભાગવતમાં લખ્યું છે ગૃહમૃદ્ધિતા, સમૃદ્ધ ઘર હતું. પણ કૃષ્ણ ભગવાન જ્યારે પહોંચ્યા ને ત્યારે રસોઈ બધી પૂરી થઈ ગઈ હતી. ભોજન કરીને સુલભાજી વિદુરાની વિશ્રામ કરતા હતા. એટલે આપણે ત્યાં ગુજરાતીમાં એમ કે ભાઈ થોડી ભાજી પડી હતી. આ ગુજરાતીઓનો મત છે. અને હિન્દી ભાષામાં હાથ પાવ શું કે કેળા પડ્યા. હા, કેલે થે બસ. હા, આપણે તો બધા ગુજરાતી ખાવાના શોખીન, એટલે કાંઈક શાક ભગવાનને ખવડાવવું જોઈએ, એટલે ભાજી ખાવું. ગરીબ નથી. ત્યક્ત્વા સ્વ ગૃહમૃદ્ધિતા, સમૃદ્ધ કરે છે. પણ હા, એટલા બધા ઉતાવળમાં છે સુલભાજી. કાંઈક અને ભગવાનને પછી ભૂખે વધારે છે. એ બધી સભામાં બધું શું કહે, થોડી માથાકૂટ કરીને આવ્યા હતા. દુર્યોધનને વિરાટ રૂપ બતાવીને આવ્યા હતા. દૂત બનીને આવ્યા છે ને. અને દુશાસનના મહેલમાં ભોજન સમારંભ ત્યાં હતો. દુર્યોધનને ઘેર નહોતો, દુશાસનને ઘેર હતો. એટલે દુર્યોધને કીધેલું, આમ જ્યારે સભા પૂરી થઈને જે કાંઈ થયું પછી ભગવાન થોડા વેળે. દુર્યોધને કીધું આપણે આ બાજુ ચાલવાનું છે. કેમ? બોલે જમવા ત્યાં જવાનું છે. ભગવાને કીધું મારે જમવાનું છે જ નહીં. કેમ? બોલે મારે કાકાને ત્યાં નક્કી છે. હવે કાકાને કાંઈ ખબર નહીં, વિદુરજીને કાંઈ ખબર નહીં, મારે તો વિદુરજીને ત્યાં જવાનું છે. દુર્યોધને, કારણ કે ઘણા બધા રાજાઓ સાથે હતા. દુર્યોધન અભિમાની. હવે એને અપમાન જેવું લાગ્યું એટલે ધીરે રહીને કીધું કે આટલા બધાની વચ્ચે તમે મને ના પાડો છો. તમારા માટે 1 મહિનાથી રસોઈ કરે. 1 મહિનાથી કેટલા વ્યંજનો બનાવ્યા છે. અને આ બધાને તમારી સાથે ભોજન માટે બોલાવ્યા છે. તમારી સાથે બધા ભોજન લેવાના છે. કૃષ્ણએ કીધું પણ મારે કાંઈ જમવાનું નથી. એ વાર આગ્રહ કરે, વાર આગ્રહ કરે. ત્યારે ભગવાને દુર્યોધનનો હાથ પકડીને કહ્યું, દુર્યોધન, એક વસ્તુ સમજી લે. એક વસ્તુ સમજી લે. જ્યાં ત્યાં ભોજન કોણ કરે? એ દુર્યોધન જ્યાં ત્યાં ભોજન એ કરે જેના પેટમાં 5 દિવસની ભૂખ હોય. ગમે ત્યાં ભોજન કરી લે. અને અથવા તો માણસ ભોજન તો કરે, પીરસનારના હાથમાં પ્રેમ હોય.
એ દુર્યોધન, તારા હાથમાં પ્રેમ નહીં ને મારા પેટમાં ભૂખ નહીં, તો ભાઈ મારે તારા ઘરનું ખાવું શું કામ જોઈએ? નીકળી ગયા. આ અચાનક આવ્યા છે. અને સુરભાજી વિદુરાની તો વાસણ માંજીને બેઠેલી છે. એટલે વિદુર ગરીબ છે ને ઘરમાં કાંઈ હતું નહીં એવું જે ઘણી જગ્યાએ મેં સાંભળ્યું. ભાગવતમાં લખ્યું છે, ત્યક્તવા સ્વગૃહ મૂર્તિતા. સમૃદ્ધ ઘર છે પણ કેળા છે, તાત્કાલિક ભૂખ લાગી છે. અને એટલા બધા વિભોર બની ગયા સુરભાજી કે કેળું આમ ઝોલી અને કેળું છાલ ફેંકવાને બદલે કેળું ફેંક્યું અને છાલ આપે અને ભગવાન પાછા ખાઈ જાય વાતો કરતા કરતા. એ પછી વિદુરજીનું ધ્યાન ગયું તો ફળિયામાં જોયું તો 2 કેળા પડ્યા છે. વિદુરજીને એમ થયું કે આ તો છાલ ખાઈ ગયા. થોડા ગુસ્સે થઈ ગયા. એની પત્નીને સુલભાને કહ્યું કે સુલભા, આ તને ખબર નતું ભગવાનને છાલ ખવડાવે છે? તો કરી કેળા તો ફળિયામાં પડ્યા છે. ત્યારે સુલભાએ કહ્યું, પ્રભુ મને ક્ષમા કરો, મને ખબર નહીં, હું પ્રભુના પ્રેમમાં એટલી બધી પાગલ થઈ ગઈ કે મને ખબર ના. ત્યારે પ્રભુને કહ્યું કે મારી પત્ની તમારા પ્રેમમાં પાગલ છે, તમારે તો કહેવું જોઈએ આ છાલ છે. ત્યારે પ્રભુએ કહ્યું, વિદુર તને શું કહું, હું તમારા પ્રેમમાં પાગલ થઈ ગયો છું. મને એ પણ ખબર ન રહી હું શું ખાઉં છું. પ્રેમ. વિદુર ભક્ત છે. વિદુર નામ તો શ્રીમદ ભાગવતમાં 2 જીવન મળે. એક રાજનૈતિક જીવન છે અને ભાગવતજીના અનુસંધાન તો વિદુરજીનું મૃત્યુ આપણા ગુજરાતમાં થયું હતું. ભાગવતમાં ઉલ્લેખ છે. વિદુરજીનો અંત સમય પ્રભાસમાં હતો, પ્રભાસ તીર્થ. અને એ પણ એટલા બધા કૃષ્ણ ભક્ત છે કે કૃષ્ણ જ્યાંથી સ્વધામ ગયા એની આજુબાજુની ભૂમિ એને પસંદ કરી છે.